હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 19 જાન્યુઆરી 2026 અને સોમવાર છે. આપણે જોઈએ બજાર ભાવ. આ મૂળા છે. મૂળા શું ભાવ થાય? જે 25-30 થી માંડીને એક નંબર મૂળો 40 રૂપિયા સુધી વેચાય છે. આપણે વિશાલભાઈ બેડીવાળા જે મૂળાનું હોલસેલ થી વેચાણ કરે છે. કુવા ભાજી જો એકદમ ગ્રીન હરીન છે, એકદમ ફ્રેશ માલ છે. જે 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે હુવા ભાજીનું. અને રમેશભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ રમેશભાઈ બેડી ગામથી આવે છે. આ એક નંબર હુવા ભાજી લઈને આપણે કોથમીરમાં બજાર જઈને તો સારું એક નંબર ચોખ્ખું ફ્રેશ કોથમી હોય ને તો એ 15-17 રૂપિયા સુધી કિલો વેચાય છે. બાકી નબળું કોથમી તો 10 રૂપિયા કિલો પણ વેચાય છે. સારા કોથમીમાં 17-18 રૂપિયા 15 રૂપિયા બજાર ભાવ છે. આપણે નવગણભાઈ ખેડૂતનું નામ છે અને બેડી ગામથી આવે છે. આ એકદમ ચોખ્ખું કોથમી લઈને લાઇટિંગ વાળું. પાલકમાં પણ એમ જોવો ને તો એક નંબર સારો પાલક ચોખ્ખો હોય ને તો 1 રૂપિયાથી માંડીને 1.5 રૂપિયા સુધી પૂરી વેચાય છે. બાકી હલકા પાલક રૂપિયામાં પણ વેચાય છે. પુદીનામાં પણ ભયાનક મંદી પડી છે. બધા માલમાં મંદી પડી તો પુદીનો કેમ વાહે રહી જાય. પુદીનામાં પણ એવી મંદી પડી ગઈ છે જે 2-3 રૂપિયા પૂર્યું થઈ ગયું છે પુદીનાનું. અને આપણે હિતેશભાઈ કુવાડવા વાળા જે હોલસેલ થી પુદીનાનું વેચાણ કરે છે. આજે લસણમાં પણ મંદી પડી ગઈ છે. જે 70-80 નું વેચાતું હતું એની જગ્યાએ આજે 50 રૂપિયા કિલો લસણની બજાર ભાવ થઈ ગઈ છે. એક નંબર લસણના જે એકદમ લીલું પાન. બાકી હલકું લસણ તો 30 થી 40 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. શું નામ ભાઈ? દેવરાજભાઈ ભાઈ નું નામ છે. જે દેવરાજભાઈ આ લસણ નું વેચાણ કરે છે. આપણે મેથી જોઈએ તો મેથીમાં પણ એવી મંદી પડી ગઈ છે. જે એકદમ મોટું પૂર્યું અને સારું ચોખ્ખા પાનની મેથી પણ જો 2 રૂપિયામાં પૂર્યું વેચાય છે. હાલો એ આવી ગયો. લીલી ડુંગળી જોઈને તો આજે થોડીક આમાં લીલી ડુંગળીમાં બજાર દેખાણી છે. મીડિયમ ડુંગળી છે જે 20-25 રૂપિયા કિલો બજાર વેચાય છે. કુંડણાથી ચોટીલા પાસેથી કુંડણાથી ભાઈ આવે છે લીલી ડુંગળી લઈ. આપણે લાલ ગોલમટોલ બીટમાં પણ થોડીક આજ બજાર ડાઉન ગઈ છે. જે 60-70 રૂપિયાનો પાથરો વેચાય છે. 15 નંગ આવે પાથરામાં. અને આપણે ઉમેશભાઈ હોલસેલ થી આ બીટનું વેચાણ કરે છે. આપણે લીલું લસણ આપણે જોઈએ ને આ છે મીડિયમ લસણ છે. જેમાં એવરેજ બજાર આપણે કીધું ને આ લસણ 30 થી 40 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ આપણે ઈલુભાઈ ભાઈ નું નામ છે જે કુવાડવા વાળા જે વેચાણ કરે છે લીલા લસણ નું. આપણે દેશી કોથમી જોઈને તો એક નંબર ગ્રીન દેશી કોથમી છે. એમાં આજે થોડીક બજાર દેખાણી છે. જે 15 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે. અને આપણે ભાઈ સાગરભાઈ જેનું વેચાણ કરે છે આ દેશી કોથમીનું જો એક નંબર દેશી કોથમી છે. અમેરિકન મકાઈમાં બજાર ભાવ જોઈએ તો હોલસેલ ભાવ 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ હોલસેલ ભાવ છે પૂરી બોરીનો. જે 20 થી માંડીને 25-30 કિલા સુધીની બોરી આવે છે. હોલસેલ ભાવ હોય છે. અને મીડિયમ મકાઈ હોય ને તો એમાં 15-17 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. અત્યારે માર્કેટમાં અમેરિકન મકાઈની પણ સારી એવી આવક છે. અત્યારે આવકની શરૂઆત થઈ ગઈ. આઈસર ભરાઈને આવેલું છે. આપણે મસાલા બજારમાં જોઈએ તો જે કોથમીમાં બજારમાં થોડુંક ડાઉન ગયું છે અને કોથમીમાં 2-5 રૂપિયાનો વધારો છે. અને લસણમાં મેથીમાં બધામાં મંદી પડી છે. આપણે ટમેટા માર્કેટમાં બજાર ભાવ જોઈને તો જાણી. આ ટમેટામાં ટમેટા 25 રૂપિયાના કિલો આવે. જે 25 રૂપિયા કિલો વેચાય છે. દેશી ટમેટું છે. સાઈઝ મીડિયમ ટમેટું. લાંબુ ટમેટું જોઈને તો એકદમ લાલ ટમેટું છે અને મોટી સાઈઝ છે. એમાં 30 રૂપિયા બજાર ભાવ થાય છે. જે જમ્બો ટમેટું છે મોટું જમ્બો આવે જમ્બો. પાણીને 30 રૂપિયા લખીને જે દેશી ટમેટું છે ને 20 થી લઈને 30 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. જે સારું ટમેટું 30 સુધી જાય છે. આ સૂકો આવશે આ તમારે એને 35 રૂપિયાના આવે. આ મોટું જે એક જ ધારું ટમેટામાં 35 રૂપિયા બજાર છે. ક્યાંનું આવે?
આ આવે છે મહેસાણા. જે મહેસાણાની વેરાયટી છે આ ટમેટો જોઈએ. આ આવે છે 30 રૂપિયાના આવે છે, એક નંબર આવે. આ એકદમ લાઇટિંગ વાળું પણ છે, નાનો માઇનોર ટમેટો છે, એમાં 30 રૂપિયા કિલો. શું નામ ભાઈ? કેળા જિલ્લા આવે. કેળાથી આવે. આપણે મીડિયમ જોઈને તો સાઈઝ નાની છે અને લાંબુ ટમેટું છે, એક નંબર ચોખ્ખું છે, જે 350 નું ઉધડું બોક્સ આવે છે. અને આપણે ભાઈ રાજભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. અને ભાઈ બીજી વતન વેરાયટી છે, જે એક નંબર ચોખ્ખું ટમેટું જોતું હોય તો 400 રૂપિયાનું બોક્સ આવશે, જે આપણે રાજભાઈ પાસેથી મળી જાય માલ. માર્કેટનું એક નંબર ટમેટું જોઈને તો મોટી સાઈઝની ફ્રેશ માલમાં 40-45 રૂપિયા સુધી બજાર થાય છે. અને જે સારો માલ રહ્યો ને આપણે મહેશભાઈ પાસે હોય છે, જે મહેશભાઈ વેચે છે હોલસેલથી ના એક નંબર માલ. અને એક બોક્સમાં વજન કેટલું આવે? જે 20 થી લઈને 22 કિલો જેવો વજન આવે છે. અને લાંબા જે લાંબુ એક નંબર જોતું હોય તો 30 રૂપિયા 35 રૂપિયા કિલો વેચાય છે લાંબુ પણ.